હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં છીએ. જય મા મોગલ બધાને, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો અત્યારે જો વાગવામાં થઈ ગયા છે 10:30. તમને પાછળ ઘડિયાળમાં દેખાતું જ હશે. તો જો અત્યારે આપણે મસ્તનું માથું બાથું વળાવીને તૈયાર થઈ ગયા છીએ. કપડાં ધોઈ નાખ્યા છે, હાથ ઠંડા ઠંડા થઈ ગયા છે બહુ, ને એવું કંઈક છે ને. હજી તો 10:30 થઈ ગયા છે. એટલે આપણે એવું કંઈક છે ને. પિંચુભાઈ આમ રમે છે, ગોધું કામે ગયા છે. કેમેરો ન સામે હોય ને તેમ થાય કે આ બોલવાનું, આવી રીતે બ્લોગ સ્ટાર્ટ કરશો, આમ બોલવાનું છે, આમ બોલવાનું છે. જે કેમેરો ચાલુ કરીને ત્યાં બધું ભૂલાઈ જાય, શું બોલવું શું નહીં એ જ ખબર ન રહે, એવું થાય ને. બ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં તો ઘણું વિચારે કે આમ બોલવાનું છે, આમ બોલવાનું છે, તેમ બોલવાનું છે. જેવો કેમેરો ચાલુ કરીને ત્યાં બધું ભૂલાઈ જાય. એવું કાંઈક છે. બ્લોગમાં બધા રહેજો. તો બપોર થવા આવી ગયા છે ને આપણે બનાવવાના છે વઘારેલા ભાત. તો બધું વઘારેલા ભાત માટે તો બધું તૈયાર કરી નાખ્યું છે. ગાજર, લસણ, ગવાર, મરચાં, ફુલેવર, બટેટા, ટમેટું, તુરની દાળ નાખેલી છે અને મગ નાખેલા છે ચોખા, ડુંગળી, માંડવીના દાણા ને કોથમરી મોળવાની બાકી છે. એ મોળીને પછી આપણે ફટાફટ બનાવી નાખીને ગાય સૂલો જગી જાય એટલે ફટાફટ બનાવી નાખીએ. વઘારેલા ભાત બનાવવાના છે. આજે બપોર જમવામાં કઢી બનાવવાની છે. તમારે બધાને ખાવી હોય તો આવી જજો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4 ને જો આપણે મસ્ત મજાના નાહી નાખ્યા છીએ. નાહી ધોઈને જો અત્યારે આપણે બકાલું સારું કરવા બેસી ગયા છે. બકાલું આપણે સારું કરીએ છીએ. જો શું સારું કરીએ તો બતાવું તમને. મસ્ત મજાની વાલોળ હારી કરવાની છે આપણે, પછી મેથી હારી કરવાની છે. ને આજે મસ્ત મજાના બોર છે. બોર તમારે બધાને ખાવા હોય તો હાલો, આપણે ફટાફટ બકાલ હાર કરી નાખીને બોર ખાઈ લઈ. પછી તમને મળી તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જો વાળું કરવા બેસી ગયા છે તેમાં બધા આવો વાળું કર્યો. તો ચાલો તમને વાળુમાં શું છે તે દેખાડું. જો રોટલો એ બનાવેલો છે. આ તો મસ્ત મજાના થેપલા છે. તમારે ખાવા હોય તો આવો. આમાં જો ટમેટાની ચટણી છે. ગોધું શું ખાય? ટમેટાની ચટણી છે. તો ગોધું ફેવરેટ કા ગોધું? હા, પિંજુભાઈ બેઠા છે. પિંજુ પિયનમાં ખવડાવી દીધું પિંજુભાઈને. જો આમાં રીંગણા બટેટાનું એનું શાક છે. આમાં તો મસ્તનું ગવારનું શાક છે, રસાવાળું છે. થોડુંક રસો રાખ્યો તો આપણે ગોધુંને કોરું મોરું ન ખાય, રસાવાળું જોવે ને એટલે કા ગોધું રસો તો જોવે. એ આખો દી કામ કરતા હોય ને બપોરે હડપ હડપ ખાધું હોય, સવારે પીધા આપણે ગમે એટલે થઈ ગઈ કંઈ જાગે નહીં. પછી સવારે જેમ તેમ ખાઈને કામે ઉપડે. અત્યારે નિરાજે ખાવાનું એટલે ભાવ્યું બનાવી દેવું પડે ને કા ગોધું. તો એવું કંઈક છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો પિંજુભાઈને તો આપણે ફાઇનલી સુરાઈ દીધા છે અને પિંજુભાઈ સુઈ ગયા છે. તો આપણે જો વાળું કરીને પિંજુભાઈને સુરાઈ દીધા છે. પિંજુભાઈને વાળું કરીને સુરાઈ દીધા છે. હવે તો ઠંડી બહુ પડવા મળી છે કેમ એટલે અત્યારે સ્વેટર પહેરી લીધું છે. જર્સી પહેરી લીધી સાદી ભાષામાં. સ્વેટર પહેરી બેઠા છે. પિંજુના પપ્પા બહાર બેઠા છે. બધા બેહવા બેઠા છે અને હું જો અત્યારે અહીંયા બેઠી છું. પિંજુને સુરાતી તો પિંજુભાઈ સુઈ ગયા છે ને હું અહીંયા બેઠી છું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મા મોગલ.